આજે આપણે વાત કરીશું પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો વિશે। તો લાસ્ટ ટાઈમ તમે પરિમાણ એટલે શું અને પારિમાણિક સૂત્ર ભણી ગયા। જુદી જુદી રાશિના આપણે પારિમાણિક સૂત્રો જે છે એ દર્શાયા। પહેલો શબ્દ હું તમને સમજાવું કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું। तो पारिमाणिक विश्लेषणનો अर्थ एवो थाय कि आपणी पासे पारिमाणिक सूत्रों छे तो एनो उपयोग करी अने भौतिक राशिना जुदा जुदा प्रश्नों छे एनो आपणे उकेल मेळवी शकीए छे। એટલે ભૌતિક વિજ્ઞાનના જે પ્રશ્નો છે એનો ઉકેલ મેળવવા માટે આપણે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીશું, જેને પારિમાણિક વિશ્લેષણની રીત કહેવાય। આ રીત વડે આના જે ઉપયોગો છે હું કહું તો 3 ઉપયોગની આપણે વાત કરીશું। દાખલા તરીકે કોઈક રાશિ છે એના મારે બે જુદા જુદા એકમો વચ્ચે સંબંધ મેળવવો છે। હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે ધારો કે હું બળની વાત કરું તો બળનો એકમ તમે જાણો છો એસઆઈ પદ્ધતિમાં એટલે કે એમકેએસ પદ્ધતિમાં પણ આપણે એને ન્યૂટનથી દર્શાવીએ છીએ। તો એનો બીજો એકમ ડાઇન પણ છે। તો ન્યૂટન અને ડાઇન વચ્ચે શું સંબંધ છે? તો આ રીતે આપણે એક જ રાશિના જુદા જુદા એકમો છે તો એમની વચ્ચેનો જે સંખ્યાત્મક સંબંધ છે તો એ સંબંધ અહીંયા આગળ મેળવીશું। તો પહેલો આપણે એનો ઉપયોગ આ રીતે દર્શાવી શકીએ કે કોઈ રાશિ છે એના જે એકમો છે જુદી જુદી પદ્ધતિમાં તો એમની વચ્ચેનો સંબંધ મેળવવો। બીજા ઉપયોગની વાત કરું કે બીજો કયો ઉપયોગ અહીં આગળ લઈ શકાય તો આપણને કોઈક સમીકરણ આપ્યું છે તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં, એટલે એ સમીકરણની આપણે યથાર્થતા એટલે સાચું છે કે નહીં એ ચકાસી શકીએ છીએ। એટલે દાખલા તરીકે હું તમને એમ કહું કે મારી પાસે આવું સૂત્ર છે F = ma, તો હું F = ma લખું અથવા F = m² લખું તો આ બંને મને સમીકરણ આપ્યા છે તો બંનેમાંથી કયું સાચું છે એ આપણે પારિમાણિક સમીકરણનો ઉપયોગ કરી અને નક્કી કરી શકીએ છીએ। એટલે અહીંયા આગળ એવું કહી શકાય કે આપણે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી અને કોઈ પણ સમીકરણ છે તો એની યથાર્થતા જે છે એ યથાર્થતા ચકાસી શકીએ છીએ। ત્રીજા ઉપયોગની પણ આપણે વાત કરીએ તો હું એક વખત અહીંયા આગળ ફરી પાછું કહી દઉં કે અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું કે કોઈ ભૌતિક રાશિના એકમો હોય એમની વચ્ચેનો સંબંધ મેળવવો। એટલે આનું પણ હું અહીંયા આગળ ઉદાહરણ લખી રાખું કે જેમ બળ છે એના એકમની આપણે વાત કરી કે ન્યૂટન છે તો ન્યૂટન બરાબર કેટલા ડાઇન થશે। તો અહીંયા આગળ જે છે આ બે રાશિ મતલબ બળ જે હતું એના બે એકમો વચ્ચેનો સંબંધ આપણે મેળવી શકીએ છીએ। બીજી વાત કરી કે કોઈ સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ નક્કી કરી શકાય। અને ત્રીજો ઉપયોગ કે એક રાશિ છે એ કોઈક જુદી જુદી રાશિ સાથે સંબંધ ધરાવતી હોય તો એમની વચ્ચે શું સંબંધ હશે એ મેળવી શકાય। કદાચ જો તમને યાદ હોય તો તમે ઓહમનો નિયમ આવો ભણ્યા હતા, R = V/I અથવા તો V = IR આવું બોલો છો। તો અહીંયા આગળ આપણને ખબર ન હોય પહેલેથી કે વોલ્ટેજ છે એ પ્રવાહના અને અવરોધના કઈ રીતે ચલનમાં છે, એટલે અહીંયા સ્ક્વેર આવશે કે નહીં, કે વર્ગમૂળ આવશે, સમપ્રમાણ સંબંધ હશે, વ્યસ્ત પ્રમાણમાં હશે, આવો કેવો સંબંધ હશે એ સંબંધ મેળવવો હોય તો પણ આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ। એટલે પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગ કે કોઈ રાશિના જુદા જુદા એકમો છે તો એમની વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય। બીજો ઉપયોગ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ ચકાસી શકાય। અને ત્રીજો ઉપયોગ છે કોઈ રાશિ બીજી રાશિ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે તો એ સંબંધ પણ અહીંયા આગળ આપણે મેળવી શકીએ છીએ। તો આપણે 1 by 1 ઉપયોગની વાત કરીએ। પહેલો ઉપયોગ હું કહીશ તમને કે બળ જે છે એના બે એકમો છે એમની વચ્ચેનો સંબંધ મેળવવો। એટલે મારો પ્રશ્ન પહેલાં આવો છે કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન। એટલે ન્યૂટન અને ડાઇન વચ્ચે શું સંબંધ છે? આ એમકેએસ પદ્ધતિનો એકમ છે અને ડાઇન જે છે એ સીજીએસ પદ્ધતિનો એકમ છે।
તો બંને વચ્ચે શું સંબંધ મળે એ નક્કી કરીએ. તો પહેલાં તો તમને યાદ કરાવું કે બળનું પારિમાણિક સૂત્ર શું? યાદ હશે તમને, આપણે આવી રીતે લખ્યું હતું m1L1T-2. આ બળનું પારિમાણિક સૂત્ર છે. તો હવે મારે આનો ઉપયોગ કરી અને ન્યૂટન અને ડાઇન વચ્ચે સંબંધ મેળવવો છે. તો હું પહેલાં અહીંયા આગળ લખું, આ MKS પદ્ધતિમાં લખ્યું અને અહીંયા આગળ હું CGS પદ્ધતિમાં લખીશ. MKS પદ્ધતિમાં જ્યારે આપણે લખીએ છીએ M ફોર માસ, તો કયા એકમમાં હોય છે? કિલોગ્રામમાં. અને CGS પદ્ધતિની અંદર જ્યારે તમે લખો છો તો કિલોગ્રામને ગ્રામમાં લખવા હોય તો 1 કિલોગ્રામ એટલે 10³ ગ્રામ થાય. તો અહીંયા આગળ જે છે એ અહીંયા આગળ M જે છે માસ એ 10³ ગ્રામ 1 કિલોગ્રામ બરાબર છે એમ કહી શકાય. એવી રીતે આપણે જો લેન્થની વાત કરીએ, લેન્થ અહીંયા આગળ મીટરમાં હોય તો CGS પદ્ધતિમાં સેન્ટીમીટરમાં હોય. તો 1 મીટર બરાબર 10² સેન્ટીમીટર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, એટલે આપણે એને 10² સેન્ટીમીટર લખી શકીએ. સમય જે છે ટાઈમ, તો સમય જે છે અહીંયા આગળ પણ સેકન્ડમાં છે અને અહીંયા આગળ પણ સેકન્ડમાં જ છે, એટલે એમાં કોઈ ફરક પડશે નહીં. એટલે આ બંને બાજુ જે છે એ તો સમાન જ થશે. તો અહીંયા આગળ આ વસ્તુનો અહીંયા આગળ આપણે ઉપયોગ કરીએ તો પહેલાં હું લખું, આ બાજુ MKS પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર શું હતું? m1L1T-2. હવે બરાબર આપણે CGSમાં લખવું છે. તો અહીંયા આગળ જ્યારે m1 છે ત્યારે અહીંયા આગળ આ બાજુ જે દળ છે 10³ લખવું પડશે મારે ગ્રામમાં, એટલે હું અહીંયા આગળ આવું લખીશ 10³ કેટલી ઘાત છે એની? 1 ઘાત. લેન્થની વાત કરું તો એ અહીંયા આગળ 10² છે અને એની પણ 1 ઘાત છે, એટલે અહીંયા 1 ઘાત દર્શાવાય. પછી T-2 ઘાત છે, તો અહીંયા આગળ 1 સેકન્ડ, અહીંયા પણ સેકન્ડ જ છે એટલે તો 1 જ લખશું અને એની -2 ઘાત. હવે આપણે ગણતરી કરીએ તો આપણે જે આ ઘાત છે એને 12 લખીએ તો અહીંયા 10³ થઈ m1 અને આ 10² એટલે ઘાત જે છે એ ઘાતનો સરવાળો થાય એટલે અહીંયા આગળ +2 આવી જશે. તો અહીંયા આગળ લખું તો બાકીનું પદ m1L1 અને આ તો T-2 થશે. 1 - 2 ઘાત એટલે 1 જ થશે. તો અહીંયા આગળ જે છે આ 10ની કેટલી ઘાત મળી આપણને? 5 ઘાત. એનો અર્થ એવો થયો કે MKS પદ્ધતિમાં આપણે જે લખીએ છીએ એ એકમ ન્યૂટન છે, તો બરાબર અહીંયા આગળ 10⁵ અને CGS પદ્ધતિમાં જે એકમ છે એ છે ડાઇન. તો આપણને બળ જે છે એ બળના 2 એકમ વચ્ચે આવો સંબંધ મળ્યો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. એકવાર હજી સમજી લો, આ રીતે આપણે એને દર્શાવશું. કોઈપણ રાશિ છે એનું પહેલાં તો પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ, એનો આપણે ઉપયોગ કરીએ. MKS પદ્ધતિ અને CGS પદ્ધતિ વચ્ચે શું સંબંધ છે તમે જાણો છો. જેમ કે કિલોગ્રામ અને ગ્રામ વચ્ચે સંબંધ આ રીતે છે કે 1 કિલોગ્રામ એટલે 10³ ગ્રામ અને 1 ગ્રામ બરાબર આ બાજુ જાય એટલે 10⁻³ કિલોગ્રામ બોલાય. 1 મીટર એટલે 10² સેન્ટીમીટર અને સેકન્ડ, તો અહીંયા પણ સેકન્ડ છે એટલે એ તો કોઈ ફરક નહીં પડે. હવે ડાબી બાજુ આપણે MKSમાં લખીએ છીએ એટલે આ ત્રણેય રાશિ 1 1 1 છે બરાબર, અને એમની જે ઘાત છે MLTની એ છે 1 1 અને -2 એ લખી. જમણી બાજુ MLTની ઘાત તો એ જ છે, પણ ફરક એટલો છે કે અહીંયા આગળ જે કિલોગ્રામ હતા એની બદલે ગ્રામ લખવા હોય તો 10⁵ લખવા પડે. અહીંયા જે ઘાત હોય MLTની એ મૂકવી, પછી ઘાત અંદર ગુણી દો તો 3 ને 1થી ગુણો એટલે 3 જ થાય બરાબર. પછી આપણે 10ની ઘાતનો સરવાળો કર્યો એટલે 10⁵ ઘાત મળી. તો અહીંયા આગળ આ બાજુ MKS પદ્ધતિમાં છે તો આ બાજુ CGS પદ્ધતિમાં છે, એટલે આપણે લખી શક્યા 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. તો આ રીતે આપણે કોઈ રાશિ છે એના 2 એકમ વચ્ચે સંબંધ મેળવી શકીએ. હજી હું બીજું એકાદ ઉદાહરણ લઉં. દાખલા તરીકે આપણે કાર્યની વાત કરીએ. કાર્ય બરાબર તમે જાણો છો ઉર્જા પણ કહેવાય. આપણે એનો એકમ કહીએ તો જૂલ છે MKS પદ્ધતિની અંદર, તો CGS પદ્ધતિની અંદર અર્ગ લેવામાં આવે છે. તો હું તમને જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ હવે સમજાવું. આપણે આ જ પદ્ધતિ પ્રમાણે ફરી ગણતરી કરીએ.
આપણે આ રીતે લખીશું. ક્વેશ્ચન આપણો આવો થયો કે 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ. તો પહેલું તો જૂલ જે છે એ કાર્યનો એકમ છે, તો કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ m1 L2 T-2. હવે ફરી પાછું આપણે લખતા જઈએ. આ બાજુ MKS પદ્ધતિમાં કિંમતો લખીશું, તો આ બાજુ CGS પદ્ધતિમાં. MKS પદ્ધતિમાં m જે છે કયા એકમમાં છે? કિલોગ્રામ. તો આ બાજુ CGSની અંદર જ્યારે લખો છો ત્યારે શું લખી શકાય? 10³ ગ્રામ લખો છો એટલે 10³ ગ્રામ થશે ગ્રામમાં, બરાબર. એ જ રીતે L લખો લેન્થ, તો અહીંયા આગળ મીટરમાં લખીએ છીએ તો મીટરમાં 10² થાય, બરાબર. તો અહીંયા આગળ આપણે એને સેન્ટીમીટરમાં લખીએ ત્યારે 10² લખશું મીટર ને સેન્ટીમીટરમાં. અને ટાઈમ જે છે એ તો સેકન્ડમાં જ છે, તો એ તો સેમ જ રહેશે. હવે પારિમાણિક સૂત્ર ડાબી બાજુ તો m1 L2 T-2. જમણી બાજુ હવે કિંમત મૂકવાની છે, તો હું અહીંયા આગળ લખું દળ, તો દળ અહીંયા 10³ લખવા પડશે. અને કેટલી ઘાત છે? 1, તો 1 ઘાત મૂકશું. પછી L જે છે તો L કેટલા લખવાના છે? 10² સેન્ટીમીટરમાં છે એટલે. અને એની કેટલી ઘાત છે? 2 ઘાત છે. સમયની વાત કરીએ તો T જે છે એ તો એનો એ જ છે જેની ઘાત -2 છે. હવે પહેલાં ઘાત અંદર ગુણો તો 10³ m1 કહેવાય. અહીંયા આ ઘાતને અંદર ગુણો તો 10ની ઘાત કેટલી થઈ જશે? ઘાતનો ગુણાકાર થાય એટલે 4 L2. પછી અહીંયા આગળ 1 T ની -2 ઘાત. હવે બધી ઘાતનો આપણે સરવાળો કરીએ તો 3 + 4, બરાબર. તો અહીંયા આગળ m1 L2 T-2 એટલે 4 ને 3 7, તો 10⁷ m1 L2 T-2 થયા. એટલે કે અહીંયા આગળ પદ્ધતિ પ્રમાણે લખીએ તો MKS પદ્ધતિમાં એકમ જૂલ છે, તો CGS પદ્ધતિમાં એ એકમ જે છે એ અર્ગ છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. એટલે અહીંયા આગળ આપણે રાશિના એકમો વચ્ચે સંબંધ આ રીતે મેળવી શકીએ છીએ. એટલે આપણી પાસે આ એક રીત છે. એક બાજુ MKS પદ્ધતિમાં કિંમતો મૂકવી, બીજી બાજુ CGSમાં, અને બંને બાજુ પછી એની જે ઘાત હોય એ ઘાત મૂકી અને 10ની ઘાતનો સરવાળો કરવાથી એમના મૂલ્યોની વચ્ચે શું સંબંધ છે એ આપણને મળી શકે છે. આના માટે બીજું પણ આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, એ પણ હું તમને જોડે કહી દઉં. આવો સૂત્ર પણ ઉપયોગ કરી શકાય. N1U1 બરાબર N2U2. એટલે અહીંયા આગળ જે છે તમે જે N1 અને N2 કહેશો એ જે તે રાશિ છે એ રાશિના મૂલ્ય છે. N1 અને N2 જે છે એ ભૌતિક રાશિના મૂલ્ય છે. જ્યારે U1 અને U2 જે છે એ એમના એકમો છે. તો અહીંયા આગળ જે છે આનો હું ઉપયોગ કરું તો આવી રીતે લખીશ કે N1 અહીંયા આગળ U1 એટલે MLTની ઘાતમાં લખાય, M1 L1 T1 1 1 1 નામ આપું છું. કેટલી ઘાત છે મને નથી ખબર એટલે હું આ બાજુ A B ને C લખી દઈશ. તો એવી રીતે આ બાજુ લખું ત્યારે N2 અને અહીંયા આગળ જે એકમ છે એની કેટલી ઘાત છે મને નથી ખબર એટલે અહીંયા આગળ M2 L2 અને T2 આવી રીતે લખી શકાય. હવે તમારે N2 એટલે બંને વચ્ચે જેમ હમણાં આપણે જોયું કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન, તો 10⁵ ઘાત કિંમત મળી. તો એ વેલ્યુ શું છે તમારે ગણવી હોય તો જો હું આમાંથી N2ને સૂત્રનો કરતાં કરું તો એવું થાય કે આ ત્રણેય પદ છેદમાં જશે. એટલે હું M વાળું પદ છે એમના છેદમાં લખું તો M1/M2 એની A ઘાત લખાય. એવી રીતે અહીંયા આગળ L1/L2 એની B ઘાત લખાશે. તો આ T2 છેદમાં જશે એટલે T1/T2 એની C ઘાત લખાશે. હવે અહીંયા આગળ તમને બંને વચ્ચે જે સંબંધ ખબર છે એ મૂકતા જાઓ. જે A B અને C જેમ અહીંયા આગળ આપણે જ્યારે બળની વાત કરી ત્યારે ઘાત M1 હતી, L જે છે એ
L1 હતી અને T-2 હતી, તો એ ઘાત આપણે મૂકતા જઈએ તો એની મદદથી એમની વચ્ચે શું સંબંધ છે મળી શકે. તો આ રીતે આપણે આની ગણતરી દર્શાવી શકીએ. આનું એકાદ આપણે ઉદાહરણ લઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પ્રશ્ન આ રીતે લઈ શકાય: ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલરી છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે, જ્યાં 1 જૂલ = 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ધારો કે એકમોની એક નવી પદ્ધતિનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આલ્ફા -1, બીટા -2, ગામા 2 છે. એટલે આની અંદર આપણે ઉષ્મા અને ઉર્જાનો એકમ અથવા ઉર્જાનો એકમ કેલરી લઈ અને એનું માન આટલું છે નવી પદ્ધતિમાં એવું સાબિત કરવું છે. આપણને ઉષ્મા ઉર્જાના એકમોની વાત કરી છે કે 1 કેલરી બરાબર 4.2 જૂલ. તો હવે તમને એમ પૂછ્યું છે કે MKS પદ્ધતિમાં એનું મૂલ્ય જે છે એ અહીં આગળ આપણને કીધું 4.2 જૂલ છે, એટલે આપણે N1 બરાબર 4.2 જૂલ લખી શક્યા. નવી પદ્ધતિમાં એ શું હશે આપણને પૂછ્યું છે, એટલે N2 બરાબર મેં ક્વેશ્ચન માર્ક લખ્યો. પછી MLTની કિંમત આપણે જાણીએ છીએ, દળ કિલોગ્રામ, પછી L 1 મીટર, ટાઈમ 1 સેકન્ડ લખ્યું. તો નવી પદ્ધતિમાં એમ કીધું છે કે દળ આલ્ફા કિલોગ્રામ લેવું, લંબાઈ બીટા મીટર અને સમય જે છે એ ગામા સેકન્ડ લેવું. અને હવે મને N2 શોધવાનો કીધો છે. તો પહેલું તો મારે એ કહેવું પડે કે ઉષ્મા ઉર્જા છે તો એનું પારિમાણિક સૂત્ર શું? તો ઉષ્મા ઉર્જાનું પારિમાણિક સૂત્ર ઉર્જા જ છે, ઉર્જા અથવા કાર્ય, તો એનું પારિમાણિક સૂત્ર થશે M1L2 T-2. હવે આનો ઉપયોગ કરીએ તો આપણે આવું લખ્યું સૂત્ર કે N2 બરાબર આવો સંબંધ લખ્યો N1 M1/M2 એની A ઘાત હતી, L1/L2 ની B ઘાત, તો T1/T2 છે એની C ઘાત આપણે લખીએ છીએ. N1 બરાબર આપણને કિંમત મળી છે 4.2 આપેલી છે. M1/M2, M1 એટલે 1 છે, M2 આલ્ફા છે તો હું આલ્ફા લખીશ. એ એટલે એનું જે પરિમાણ હોય તો આનું પરિમાણ 1 છે તો 1 લખો. હવે એ જ રીતે લંબાઈની વાત કરું તો L1 1 છે, L2 બરાબર બીટા કીધા છે, એની જે ઘાત છે B એટલે Lની ઘાત 2 છે તો 2 લખશું. એવી જ રીતે સમયની વાત કરીએ તો T1 1 છે તો T2 બરાબર ગામા છે અને એની જે ઘાત છે એ -2 છે. તો અહીંયા આગળ તમે જુઓ તો છેદ છે અંશમાં જાય એટલે ઘાત જે હોય એ ઘાત માઇનસ થશે અને માઇનસ ઘાત હોય એ પ્લસ થઈ જાય. તો એનો અર્થ એવો થયો કે મારો જવાબ મળ્યો 4.2. આલ્ફા છે એની -1 ઘાત, બીટા છે અહીંયા બીટાની નીચે 2 ઘાત કહેવાય, ઉપર જશે એટલે બીટા જે છે એની -2 ઘાત કહેવાય, તો ગામા છે એની 2 ઘાત કહી શકાય. તો આ રીતે આપણને અહીંયા આગળ N2 જે છે એટલે નવી પદ્ધતિની અંદર કેટલો હશે એનો જે કિંમત છે આપણને આ રીતે મળી શકશે. એકાદ આવો પ્રશ્ન લઈએ કે ધારો કે મને એવું આપ્યું છે કે 10³ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર ડેશ કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે કે મારે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જે છે એને કિલોગ્રામ પર મીટર ક્યુબમાં ફેરવવા છે. તો શું કરી શકાય? તો તમે જુઓ અહીં આગળ પહેલું તો 10³ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે આ બાજુ. મારે શું કરવું છે અહીં આગળ એને કિલોગ્રામ પર મીટર ક્યુબમાં લખવા છે. તો 10³ છે તો એમને એમ જ રહેશે. હવે ગ્રામની જગ્યાએ કિલોગ્રામ લખવા હોય તો ગ્રામ અને કિલોગ્રામ વચ્ચે શું સંબંધ? 1 કિલોગ્રામ બરાબર 10³ ગ્રામ એટલે 1000 ગ્રામ થાય. તો 1 ગ્રામને હું સૂત્ર ન કરતા કરું એટલે એ છેદમાં જશે એટલે એવું લખાશે 10⁻³ કિલોગ્રામ. એટલે 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ. હવે જુઓ છેદની વાત કરીએ તો સેન્ટીમીટરને મીટરમાં લખવા છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, એટલે ઉલટું 1 સેન્ટીમીટર બરાબર લખું તો 1/100 એટલે કે 10⁻² બોલી શકાય મીટર. તો અહીંયા 10⁻² મીટર લખવા. હવે ઘાત 3 છે તો 3 લખવાની. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો, છેદમાં હોય એ વસ્તુ છેદમાં જ લખવાની એકમો અને જે ઘાત હોય એ ઘાત લખવી. હવે ગણતરી કરો તો અહીંયા 10³ છે બરાબર, અહીંયા આગળ 10⁻³ છેદની વાત કરીએ તો 10⁻² ઘાત છે, ઘાતનો અહીંયા ગુણાકાર કરો
તો 10⁻² કેટલા થઈ જશે? -6 થઈ જશે અને મીટર ક્યુબ. હવે આ ઘાત ઉપર જાય એટલે 10ની કેટલી ઘાત થશે? આ 3 છે, આ -3 છેદની ઘાત ઉપર જાય એટલે માઇનસની પ્લસ થઈ જશે. બાકીનું હું એમને એમ લખું તો પરિણામી મારો જવાબ આવ્યો 10⁻6 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે કે 10⁻³ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે એને હું 10⁻6 કિલોગ્રામ પર મીટર ક્યુબ લખી શકું છું. તો આ રીતે પણ એને ફેરવી શકાય. તો આ વસ્તુ ક્યાંક MCQ માટે અથવા તો ખાસ કરીને દાખલામાં જ્યારે તમે એક રાશિમાંથી એટલે કે ધારો કે તમને બધું CGSમાં આપ્યું હોય અને એને MKSમાં ફેરવવું હોય અથવા MKSમાં આપ્યું હોય અને CGSમાં ફેરવવું હોય ત્યારે આવી બધી બાબતોને ખાસ તમારે ધ્યાનમાં રાખવી પડશે. હવે આપણે પારિમાણિક વિશ્લેષણના બીજા ઉપયોગની વાત કરીએ કે કોઈ સમીકરણ આપણને આપ્યું છે તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં, એટલે કે આપણે એની યથાર્થતા ચેક કરવી છે, યથાર્થતા ચકાસવી છે. તો કઈ રીતે ચકાસી શકાય? દાખલા તરીકે મને કોઈ એક સમીકરણ આપ્યું છે x = x0 + v0t + 1/2 at². અહીંયા આગળ x જે છે એ x સ્થાન દર્શાવે છે, t સમયે x0 છે એ પ્રારંભિક એટલે t = 0 સમયે સ્થાન દર્શાવે છે. v0 જે છે એ જે તે કણ જે છે એનો પ્રારંભિક વેગ બોલી શકાય. પ્રારંભિક એટલે t = 0 સમયનો વેગ, t સમય છે એ જે છે એ પ્રવેગ દર્શાવે છે. તો અહીંયા આગળ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં કઈ રીતે ચેક કરશું? તો જો ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના પરિમાણ સરખા હોય તો આપણે બોલી શકીએ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બંને બાજુ સમાન રાશિ હોવી જોઈએ, પારિમાણિક સમીકરણ સમાન થવા જોઈએ તો જ એ સમીકરણ સાચું છે એમ આપણે કહી શકીએ. તો હવે અહીંયા આગળ ચેક કરીએ. તો અહીંયા આગળ ડાબી બાજુ જ્યારે હું લખું તો x એટલે અંતર એટલે એને લંબાઈના પરિમાણ હોય એટલે એનું પારિમાણિક સૂત્ર L1 થશે. બાકી 0 છે, m0 છે, t0 છે એટલે હાલ મેં લખ્યા નથી, આપણે એને માત્ર L1 લખીએ તો ચાલે. એ જ રીતે અહીંયા આગળ x0 એટલે આ પણ અંતર છે એટલે એનું પરિમાણ પણ લંબાઈ જ છે એટલે L1 લખાય. પ્લસ હવે આ પદની વાત કરું v0 એટલે વેગ એટલે યાદ કરો મીટર/સેકન્ડ, મીટર એટલે લેન્થ એટલે L1 પર સેકન્ડ એટલે t જે છે એ -1 થાય. પાછું એની સાથે ઇન્ટુ t છે એટલે પાછો ટાઈમ છે એટલે t1 લખાય. 1/2 જે છે એ નંબર છે, એનું કોઈ પરિમાણ ન હોય એટલે પરિમાણ રહિત છે એમ બોલાય. તો આપણે એનું કોઈ પારિમાણિક સૂત્ર મૂકતા નથી. હવે વાત કરું પ્રવેગનો એકમ મીટર/સેકન્ડ². મીટર એટલે L1 પર સેકન્ડ² એટલે છેદમાં છે એટલે t-2 લખાશે. પછી અહીંયા આગળ જે છે પાછો સમય છે એટલે t1 લખીશ. એની કેવી ઘાત છે? 2 ઘાત છે. હવે પરિણામી શું મળે છે એ પણ જોતા જઈએ. તો L1 અહીંયા આગળ L1 t જે છે તો અહીંયા -1 ઘાત છે અને પેલી +1 એટલે ઘાતનો સરવાળો કરશું. એવી રીતે આ પદની અંદર પણ tની ઘાત છે, આ -2 છે, આ 2 અંદર ગુણાશે એટલે બીજી +2 ઘાત થઈ. પરિણામી જવાબ શું મળે મને? L1 અહીંયા આગળ પણ L1 tની 0 ઘાત થઈ જશે પ્લસ આ બાજુ L1 tની ઘાત 0 થઈ ગઈ. લંબાઈ વત્તા લંબાઈ એટલે નવી લંબાઈ, તો એનો મતલબ કે લંબાઈ જ મળી મને પરિણામી. તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર એટલે બંને બાજુ પારિમાણિક સમીકરણ સરખા છે. તો એવું કહી શકાય કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. ટૂંકમાં આવી રીતમાં આપણે શું કર્યું તો બંને બાજુ દરેક રાશિના પારિમાણિક સૂત્ર મૂકતા ગયા. તો પરિણામી જે જવાબ મળે છે જો ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સરખા થાય તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. બીજું એકાદ આપણે ઉદાહરણ લઈએ. મને એવું કીધું છે કે ગતિ ઉર્જા k = m²v³ આવું કંઈક સમીકરણ આપ્યું છે. k એટલે ગતિ ઉર્જા, m એટલે દળ, જે કણ હશે એનું દળ, v એટલે એનું વેગ. તો હવે આપણે પારિમાણિક સૂત્રની વાત કરીએ તો ડાબી બાજુ ઉર્જાનું પારિમાણિક સૂત્ર મૂકવું છે, ઉર્જા અથવા કાર્ય. તો પારિમાણિક સૂત્ર યાદ હશે m1
L2T-2. જમણી બાજુની વાત કરીએ તો દળ છે, દળ એટલે માસ, એટલે એનું પારિમાણિક સૂત્ર m1 થશે. સ્ક્વેર છે તો સ્ક્વેર મૂકશું. વેગ, વેગ એટલે મીટર પર સેકન્ડ, એટલે કે L1T-1. એની કેવી ઘાત છે? 3 ઘાત છે. ઘાત અંદર ગુણીએ તો અહીંયા એમની 2 ઘાત થઈ, અહીંયા આગળ ઘાત અંદર ગુણું તો એલની 3 અને ટીની -3, એટલે પરિણામી મને જવાબ મળ્યો M2L3T-3. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ સમાન નથી, નોટ ઇક્વલ. એટલા માટે કહી શકાય કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. આપણે જ્યારે ગતિ ઉર્જાની વાત કરી હતી ત્યારે સૂત્ર આવું કંઈક લખ્યું હતું કે ગતિ ઉર્જા બરાબર 1/2 mv². તો આ સાચું છે કે નહીં એ હવે આપણે ચેક કરતા જઈએ. તો ફરી પાછું ડાબી બાજુ પરિમાણ મૂકીએ તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2, 1/2 પરિમાણ રહિત. દળનું પારિમાણિક સૂત્ર એટલે m1, વેગનું પારિમાણિક સૂત્ર L1T-1. સ્ક્વેર છે તો સ્ક્વેર મૂકશું. તો પરિણામી શું થયું? અહીંયા m1 ઘાત અંદર ગુણો એટલે L2 અને T-2, એટલે પરિણામી મને મળ્યું M1L2T-2. તો તમે જોઈ શકો છો ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણિક જે છે સમીકરણ જે છે એ સરખા જ છે. એનો અર્થ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ આપણે કહી શકીએ. બીજું એકાદ ઉદાહરણ લઉં. ધારો કે મને આવું કંઈક સમીકરણ આપ્યું છે કે બળ F બરાબર 1/2 mv² પ્લસ ma. આવા બેનું સંયોજન મને આપ્યું છે. તો ફરી પાછું હું કહું કે ડાબી બાજુ જે છે, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર જે છે એ શું છે? બળનું જે હોય તો બળનું પારિમાણિક સૂત્ર શું? તો બળનું પારિમાણિક સૂત્ર છે m1L1T-2. હવે આપણે જમણી બાજુ માટે પણ વાત કરીએ તો જમણી બાજુ જે છે આપણે બંનેના પારિમાણિક સૂત્ર મૂકવાના. કોના? એક 1/2 mv² અને બીજું m × a. તો અહીંયા આગળ પહેલાં હું 1/2 mv² ની વાત કરું તો હમણાં આપણે વાત કરી જ ગયા 1/2નું પરિમાણ ન હોય. દળ જે છે એનું પારિમાણિક સૂત્ર m1. વેગ છે, વેગનું L1T-1 એનો સ્ક્વેર છે, એટલે આપણે લખી શકીએ અહીંયા આગળ L2T-2 પ્લસ અહીંયા આગળ ફરી પાછું દળ છે એટલે m1. પ્રવેગ છે એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે L1T-2. તમે જોઈ શકો છો આ પદ અને આ પદ બંનેના પારિમાણિક સૂત્ર અલગ અલગ છે. આનો સરવાળો શક્ય નથી. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે તમને કંઈક દળ આપ્યું છે અને લંબાઈ આપી છે, બંનેનો સરવાળો કરો તો તમને પરિણામી જવાબ ન મળી શકે. બે સમાન રાશિ હોય તો જ એનો સરવાળો બાદબાકી શક્ય છે. એટલે કે અહીંયા આગળ જે છે આ અને આ બંને પદના પરિમાણ અલગ અલગ જ છે, માટે આપેલું જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી એમ કહી શકાય. તો આ રીતે આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગની મદદથી કોઈપણ સમીકરણ છે તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ આપણે ચકાસી શકીએ છીએ. હવે આપણે જે ભણી ગયા એના રિલેટેડ થોડા MCQની વાત કરી દઈએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ કણ છે અને ઉદ્ગમથી x અંતરે એની સ્થિતિ ઉર્જા આપણને કંઈક આવા સમીકરણથી આપી છે કે x અંતરે સ્થિતિ ઉર્જા u બરાબર a√x/x + b, અને તમને એમ પૂછે કે તો એનું પારિમાણિક સૂત્ર શું હશે? જે એ છે એનું આપણને પારિમાણિક સૂત્ર પૂછ્યું છે તો કઈ રીતે આપણે અહીંયા આગળ સાબિત કરી શકીએ? જુઓ અહીંયા આગળ હું કહું u એટલે સ્થિતિ ઉર્જા છે, x અંતર છે, a અને b અચળાંકો છે. આવો કોઈ પણ પ્રશ્ન હોય તો પહેલું આપણે એ કરવું જોઈએ, એનું જો પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો આપણે એને સૂત્રનો કરતાં કરવો પડે. પણ અહીંયા આગળ આપણો એક બીજો પ્રશ્ન એ છે કે આપણે બીનું પારિમાણિક સૂત્ર નથી જાણતા. તો શું? તો આપણે આગળ ભણી ગયા કે જેમ મારી પાસે સૂત્ર હતું કે x બરાબર x0 + v0t + 1/2 at²,
તો આપણે જોયું હતું કે જમણી બાજુ દરેકના પરિમાણ લંબાઈના પરિમાણ થતા હતા, એટલે દરેકનું પરિમાણ સમાન હશે તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય એમ કહેવાય. એટલે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય એટલે કે એક્સનું જે પારિમાણિક સૂત્ર હોય એ જ બીનું હોવું જોઈએ, કારણ કે મેં કીધું આગળ એમ કે દળ વત્તા લંબાઈ શક્ય નથી, લંબાઈ વત્તા લંબાઈ અથવા દળ વત્તા દળ શક્ય છે. એટલે સમાન રાશિ હોય તો જ સરવાળો કે બાદબાકી થઈ શકે. એટલે કે એવું બોલી શકાય કે જે એક્સનું પારિમાણિક સૂત્ર હોય એ જ બીનું હોય. અને અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે એક્સ અંતર છે એટલે એનું પારિમાણિક સૂત્ર શું હોય? L1. એટલે છેદમાં આ પારિમાણિક સૂત્ર L1 પ્લસ L1 એટલે L1 કહી શકાય. એટલે આ પદનું આપણને પારિમાણિક સૂત્ર મળી ગયું. તો હવે આપણે જો પરિણામી મૂકીએ તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર બરાબર આપણી પાસે એનું પારિમાણિક સૂત્ર હોવું જોઈએ, અહીંયા આગળ અંડરરૂટ એક્સનું પણ હોવું જોઈએ, છેદની અંદર આ એક્સ વત્તા બી એટલે એ લંબાઈ જ છે એટલે એનું જે પરિમાણ છે એક્સનું અને બીનું આ રીતે આપણે મૂકી શકીએ. હવે હું અહીંયાથી જો કિંમતો મૂકું તો યુ એટલે ઉર્જા, ઉર્જાનું પારિમાણિક સૂત્ર જાણો છો M1 L2 T-2, એનું આપણે શોધવાનું છે. અંડરરૂટ એક્સ એટલે એક્સ માત્ર હોય તો એનું પારિમાણિક સૂત્ર L1 છે, વર્ગમૂળ છે એટલે એની 1/2 ઘાત લખાય. છેદની અંદર લંબાઈ વત્તા લંબાઈ છે એટલે પરિમાણ લંબાઈ લખાય. હવે હું એને સૂત્રનો કરતા કરું તો શું થશે? આ પદ અહીંયા જશે એટલે M1 L2 T-2 હતા અહીંયા L1 ઉપર જશે અને આ જે Lની 1/2 ઘાત છે એ છેદમાં આવશે. પરિણામીનો જવાબ શોધીએ તો ઘાતનો સરવાળો થાય એટલે એમની તો એક ઘાત છે, એલની કેટલી ઘાત થશે? 2 + 1 અને છેદમાંથી આ ઉપર આવશે એટલે -1 એટલે 3 - 1/2 એટલે અને ટી જે છે એ ટીની -2 છે જ. તો આટલી જે એલની ઘાત છે એનું સાઈડમાં સરવાળો જો દર્શાવું તો એલની 3 - 1/2 ઘાત થઈ એટલે લસા 2 થશે. એટલે 3 × 2 = 6, 6 - 1 એટલે 5 એટલે 5/2 થશે. એટલે અહીંયા આગળ પરિણામી જવાબ મને મળ્યો M1 Lની મને ઘાત મળી 5/2 અને Tની -2. તો તમે આવા સૂત્રો જે આપ્યા હોય એની અંદરથી આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ બે પદ વચ્ચે સરવાળો કે બાદબાકી દર્શાવ્યું હોય તો બંનેના પરિમાણ સરખા જ છે એમ આપણે કહી શકીએ. એટલે એનું પરિમાણ સરખું લઈ અને એને આધારે તમે કોઈપણનું આપણને પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું હોય તો તમે શોધી શકો. તમને આ જ પ્રશ્નમાં આગળ એમ કે હવે A/Bનું પારિમાણિક સૂત્ર શું હશે તો એ પણ તમે શોધી શકો. શું કરવાનું? એનું પારિમાણિક સૂત્ર શોધ્યું, બીનું પારિમાણિક સૂત્ર L1 છે એટલે કે આને પાછા L1થી ભાગી દેશો તો A/Bનું પારિમાણિક સૂત્ર મળી જશે. A × બીનું શોધવાનું કે તો શું કરશો? એનું શોધ્યું તમે, એને બીના પારિમાણિક સૂત્ર એટલે L1થી ગુણી દો, ત્યાં ઘાતનો સરવાળો થઈ જશે. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. હજી બીજું એકાદ પ્રશ્ન લઉં તમને સમજાવું. ધારો કે આપણને કંઈક આવું સમીકરણ આપ્યું છે P + A/V² = B θ. અહીંયા આગળ જુઓ P જે છે એ P દબાણ છે, P જે છે એ દબાણ છે, A અચળાંક છે, V એટલે કદ છે, B પણ અચળાંક છે, θ છે એ નિરપેક્ષ તાપમાન છે, અહીંયા V પાછું કદ છે. તો આ દરેક પદ હું અહીંયા લખી દઉં. P એટલે દબાણ, પછી A અને B અચળાંકો છે, પછી θ જે છે એ નિરપેક્ષ તાપમાન છે, V જે છે એ કદ છે. પ્રશ્ન આપણો એવો છે કે એનું પારિમાણિક સૂત્ર શું હશે? તો હમણાં આપણે થોડીક વાર પહેલાં જ વાત કરી ગયા, બે પદ વચ્ચે સરવાળો છે એનો અર્થ બંને પદના પરિમાણ સરખા હશે. એટલે જે દબાણનું પારિમાણિક સૂત્ર હોય એ જ A/V² થાય. તો જો મારે એનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો શું કરવું? દબાણના પારિમાણિક સૂત્રને V² વડે ગુણવા પડે. દબાણ એટલે તમને યાદ હશે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તમને બળનું જો સિમ્પલ વધારે યાદ હોય છે M1 L1 T-2 અને ભાગ્યા ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે L2 હોય તો આ ઉપર જાય એટલે ઘાત જે છે એ -1 થઈ જાય. એટલે હું અહીં આગળ લખી દઉં
કે દબાણ છે એનું પારિમાણિક સૂત્ર શું છે? m1 l-1 t-2. કદનો એકમ મીટર ક્યુબ એટલે l3 અને પાછો એનો સ્ક્વેર. એટલે હવે ઘાત જે છે એ ઘાત આપણે જોઈએ તો m1 l જે છે એની 3 2 6 6 ઘાત અને -1 6 માંથી 1 જાય એટલે 5. તો આપણને જે છે એનું પારિમાણિક સૂત્ર આ રીતે મળ્યું. એટલે ફરીથી સમજાવું કે બે પદ વચ્ચે સરવાળો છે એટલે બંનેના પરિમાણ સરખા જ હોય અને એને આધારે આપણે જેનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય એને સૂત્રનો કરતા કરી અને પરિણામી જવાબ શોધી શકીએ છીએ. હવે થોડા હું કોઈક વિધેયની પણ વાત કરી દઉં. સાઇન કોસ આ બધા વિધેય કહેવાય. તો એવા ક્વેશ્ચન આપ્યા હોય ત્યારે શું કરવું, આવો કોઈક પ્રશ્ન લઈએ. ધારો કે કોઈક તરંગ છે અને એ તરંગ જે છે એનું સમીકરણ તમને આવું આપ્યું છે y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી. આવો કોઈક પ્રશ્ન આપ્યો હોય અને એ પ્રશ્નની અંદર તમને એમ કે જે k છે એ kનું પારિમાણિક સૂત્ર શું થાય, આવો પ્રશ્ન છે. હંમેશા યાદ રાખજો કે આ જે સાઇન કોસ આ બધા જે વિધેય છે એ વિધેય પરિમાણ રહિત છે. એટલે કે એનું કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. એનો અર્થ એવો થાય કે સાઇન આખું જે પદ છે ને આ પરિમાણ રહિત કહેવાય. એટલે કે એક્સનું પણ પરિમાણ 0, ઓમેગા ટીનું પણ પરિમાણ 0, બે સરખું જ હોય. તો બંને જે છે એ પરિમાણ રહિત છે એમ કહેવાય. એટલે કે હું પરિણામી લખું તો આવું લખાય કે એક્સ બરાબર પરિમાણ રહિત. પરિમાણ રહિત એટલે બધું 0 0 0 ઘાત છે. તો હવે જો મને આમાંથી કેનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો કે બરાબર અહીંયા આગળથી આપણે શું કરવું પડશે, કંઈ નથી એટલે 1/x લખાય. તો અહીંયા આગળ જે છે x એટલે લંબાઈ તો એનું પરિમાણ 1 હોય તો આ ઘાત ઉપર જશે એટલે l-1 ઘાત કહેવાય. એટલે કેનું પરિમાણ આપણને શું મળ્યું, m0 l-1 t0. ટૂંકમાં જ્યારે તમને આવા કોઈક વિધેય આપવામાં આવે સાઇન કોસ આવા કોઈ પણ, તો આ જે પદ છે આ કૌંસમાં જે પદ છે થીટા આપણે એને બોલતા હોય છે, તો આ જે પદ છે એ પરિમાણ રહિત છે એમ કહેવાય. એનું કોઈ પરિમાણ ન હોય. એટલે અહીંયા આગળ આ પદ પણ પરિમાણ રહિત, આ પદ પણ પરિમાણ રહિત. એટલે પરિણામી જ્યારે તમે શોધો ત્યારે પરિમાણ રહિત એટલે ત્યાં તમે m0 l0 t0 એવું પણ લખી શકો અને એને આધારે પારિમાણિક સૂત્ર મેળવી શકાય. હજી એક ઉદાહરણ લઉં. તમને આવું સમીકરણ આપ્યું છે y બરાબર 2a sin kx cos ઓમેગા t. ખરેખર આ જે પ્રશ્નો છે એ આ જે સમીકરણ છે ને તમને એમ થાય કે આવા સમીકરણ ક્યાંથી આવે છે, પણ 11th તમે ધીરે ધીરે ભણશો. આપણું લાસ્ટ ચેપ્ટર છે તરંગો અને એની અંદર આવા તમે સમીકરણ ભણવાના જ છો. અત્યારે હાલ સમીકરણ ક્યાંથી આવ્યા એના કરતાં એની અંદરથી કઈ રીતે આપણે પરિમાણ વિશેની માહિતી મેળવી શકીએ છીએ ખાસ એ વસ્તુ સમજવાની છે. સમીકરણ ધીરે ધીરે આગળ જશો એમ આવતું જશે આ બધું. દાખલા તરીકે તમને આની અંદર એમ કે અહીંયા આગળ વાય જે છે એ વાય અંતર છે, એ જે છે એને કંપ વિસ્તાર કહેવાય, એ મીટરમાં છે, એક્સ પણ મીટરમાં છે, કે જે છે એને તરંગ સદિશ કહેવાય. હમણાં જ થોડીક વાર પહેલાં આપણે કેનું પારિમાણિક સૂત્ર સાબિત કર્યું કે આ કે એક્સ પદ છે એ પરિમાણ રહિત છે. એટલે કેનું પારિમાણિક સૂત્ર આપણે એ રીતે લખી શકીએ છીએ. ઓમેગા છે એને કોણીય આવૃત્તિ કહેવાય અને ટી જે છે એ સમય છે. તમને ધારો કે એવું પૂછવામાં આવે કે a/k છે એનું પારિમાણિક સૂત્ર શું હશે, આવો પ્રશ્ન હોય, કઈ રીતે શોધી શકાય? હું ફરીથી કહું, y જે છે અંતર મીટરમાં છે, એ પણ મીટરમાં છે. મીટર એટલે સીધો એનો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે કે એનું પારિમાણિક સૂત્ર l1 થશે. કે એક્સ છે એમાં કે તરંગ સદિશ બોલાય, એક્સ અંતર છે, ઓમેગા કોણીય આવૃત્તિ છે અને ટી સમય છે. મારે કે વિશે વાત કરવી છે તો અહીંયા આગળ આના પરથી હું કહી શકું છું કે એક્સ જે છે એ પરિમાણ રહિત છે. માટે જ્યારે હું કેનું પારિમાણિક સૂત્ર શોધું છું તો 1/x થાય એટલે કે l-1 થાય છે.
હવે આપણે શું કરશું, મને જો A અપોન Kનું પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય તો હું A અપોન K બંનેના પારિમાણિક સૂત્ર મૂકી દઉં. એનું પારિમાણિક સૂત્ર આપણે લખ્યું L1, Kનું છે L-1 એટલે પરિણામી જવાબ થઈ ગયો L2, એટલે પરિણામી આપણને મળ્યું M0 L2 T0. તો આ રીતે આપણને અલગ અલગ આવી રીતે કંઈક આપ્યું હોય તો પરિણામી પારિમાણિક સૂત્ર આ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો આવા ક્વેશ્ચન MCQ માટે ખાસ ઉપયોગી છે, જે ધ્યાનમાં રાખશો.